નમસ્કાર મિત્રો, પેન્શનરો માટે ખૂબ જ પીપીઓ નંબરને લઈ અગત્યના નિયમ જાહેર થતાં તમામ પેન્શનરોને હવે ઘરે બેઠા મળશે આ સુવિધાઓ. તો હવે રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે તેનાથી પેન્શનરોને સૌથી મોટો ફાયદો થવાનો છે. તો મિત્રો, પેન્શનરોના પીપીઓ નંબરને લઈ 5 નવા નિયમ. હવે ફરજિયાત કરવું પડશે આ કામ, નહીંતર 1000 રૂપિયા દઈને કરાવવું પડશે અપડેટ. તો મિત્રો, તમને જે સુવિધા મળવાની છે તે પહેલાં તમારે આ કામ ફરજિયાત કરવું પડશે, નહીંતર 1000 રૂપિયા દઈને અપડેટ અથવા તો કેવાયસી કરવું ફરજિયાત રહેશે. જો મિત્રો તમે પણ પીપીઓ નંબરને લઈ આ કામ ફરજિયાત નથી કર્યું તો પહેલાં આ કામ પતાવી દેવું પડશે. તો શું છે હકીકત, તેની સંપૂર્ણ વાત આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર અને સાવ સરળ શબ્દમાં કરીએ તો તેમાં પહેલું જોઈએ તો ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરો. તો પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ એ 12 અંકનો એક અનોખો રેફરન્સ નંબર છે જે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓ દ્વારા દરેક પેન્શનરને આપવામાં આવે છે. મિત્રો, પેન્શન સંબંધિત તમામ કાર્યો જેમ કે દર વર્ષે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા અથવા તો બેંક ખાતું ટ્રાન્સફર કરવા માટે આ નંબર ખૂબ જ જરૂરી હોય છે. જો તમે તમારા પીપીઓ નંબર ભૂલી ગયા છો તો એને ઓનલાઈન શોધવાની સરળ રીત પણ છે. તો મિત્રો, પીપીઓ નંબર ખોવાઈ ગયો હોય તો તમે આસાન રીતે મેળવી શકો છો. તેની પણ વાત કરીએ તો કેવી રીતે તમે પીપીઓ નંબર મેળવીને તમારું જે પેન્શન છે તે અટકતું અટકાવી શકશો. તો મિત્રો, શું છે પીપીઓ નંબર, તેમાં વાત કરીએ તો ઈપીએફઓ પોર્ટલ દ્વારા પીપીઓ નંબર જાણવાની રીત. તેમાં પહેલું છે, સૌથી પહેલાં ઈપીએફઓની સત્તાવાર વેબસાઇટ પર જઈને, ત્યારબાદ બીજું, હોમ પેજ પર આપેલા ઓનલાઈન મેનુમાંથી પેન્શનર પોર્ટલ વિકલ્પ પર ક્લિક કરો. ત્રીજું, હવે સ્ક્રીન પર દેખાતા નાવ યોર પીપીઓ નંબર વિકલ્પને પસંદ કરો. ચોથું, ત્યાં તમને 2 વિકલ્પ મળશે, બેંક એકાઉન્ટ નંબર અથવા તો મેમ્બર આઈડી પીએફ નંબર. પાંચમું, આમાંથી કોઈ પણ એક વિગત દાખલ કરીને સબમિટ કરવાથી તમારો પીપીઓ નંબર અને મેમ્બર આઈડી સ્ક્રીન પર દેખાશે. મિત્રો, ત્યારબાદ અન્ય સરળ જે ડિજિટલ લોકરની વાત કરીએ તો તેમાં તમે ડિજી લોકર એપ્લિકેશનમાં લોગિન કરીને નેશનલ પેન્શન સિસ્ટમ અથવા ઈપીએફઓ સર્ચ કરીને તમારો પીપીઓ નંબર ડાઉનલોડ કરી શકો છો. બેંક પાસબુક. સામાન્ય રીતે જ્યારે પેન્શન ખાતું શરૂ થાય છે ત્યારે બેંક દ્વારા પાસબુકમાં પીપીઓ નંબરની એન્ટ્રી કરવામાં આવે છે. ત્યારબાદ હેલ્પલાઇન નંબર. તમે ઈપીએફઓના ટોલ ફ્રી નંબર 1800 11 8005 પર કોલ કરીને પણ મદદ મેળવી શકો છો. મિત્રો, અને પેન્શનરો માટે તાજેતરમાં અમલમાં આવેલા 2 મહત્ત્વના નવા નિયમ પણ જાણી લઈએ. તો તેમાં પહેલો નિયમ, યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસનો અસરકારક અને જે અમલ છે તેને સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસના સ્થાને નવી યુનિફાઈડ
પેન્શન સ્કીમ યુપીએસને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ પેન્શનરો માટે બે મુખ્ય બાબતો નક્કી કરાઈ છે. 50% એમ્પ્લોયડ પેન્શન. 25 વર્ષની ન્યૂનતમ સેવા પૂર્ણ કરનાર કર્મચારીઓને નિવૃત્તિ પહેલાં છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50% રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેશે. ન્યૂનતમ પેન્શનની ગેરંટી. ઓછામાં ઓછી 10 વર્ષની સરકારી સેવા કરનાર કર્મચારીઓને દર મહિને ₹10,000ના લઘુત્તમ પેન્શનની ખાતરી આપવામાં આવે છે મિત્રો. બીજું છે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અને બેંક કેવાયસી. હયાતીની ખાતરી. પેન્શન નિયમિત રીતે બેંક ખાતામાં જમા થતી રહે તે માટે વહીવટી નિયમો વધુ કડક અને ડિજિટલ બનાવવામાં આવ્યા છે. તેમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ. પેન્શનરોએ દર વર્ષે પોતાની હયાતીની ખાતરી આપવા માટે જીવન પ્રમાણપત્ર પોર્ટલ દ્વારા અથવા તો બેંકમાં જઈને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવું ફરજિયાત છે. આધાર લિંક અને બેંક કેવાયસી. જો પેન્શન ખાતા સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય અથવા તો બેંકનું કેવાયસી બાકી હશે તો પેન્શન અટકાવી દેવામાં આવશે મિત્રો. તો મિત્રો આમ તમારે જે બેંકમાં કેવાયસી બાકી હોય તે ફરજિયાત કરાવવાનું રહેશે, નહીંતર પેન્શન પણ અટકી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી પેન્શનરો માટે ખૂબ જ અગત્યની માહિતી. તો મિત્રો આવી જ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.